નમસ્કાર, સાફલ્ય એઆઈ જીપીએસસી દ્વારા સમર્થિત આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ખરું ને? એકદમ હાઈટેક અને ગ્લોબલ જમાનો. પણ જરા વિચાર કરો, આટલી આધુનિક ટેકનોલોજી વચ્ચે પણ આપણો સમાજ હજુએ 18મી સદીના પેલા જૂના અને ખતરનાક કુરિવાજોમાં કેમ અટવાયેલો છે? આ બે વિરોધાભાસી વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત સમજવો આજે ખરેખર ખૂબ જ જરૂરી બની ગયો છે. તો ચાલો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જટિલ વિષયમાં ઊંડા ઉતરીએ. આપણે વાત કરીશું એક એવી અત્યંત સફળ મહિલાના કેસ વિશે જેના દુઃખદ અંતે આખા દેશને એ વિચારવા મજબૂર કરી દીધો છે કે શું આપણો આ મોડર્ન સમાજ હજુ પણ જૂની પ્રથાઓની બેડીઓમાં જકડાયેલો છે. આ માત્ર એક કેસ નથી, પણ આપણા સમાજનું એક વરવું દર્પણ છે. આજની આપણી આ ચર્ચા કેવી રીતે આગળ વધશે એના પર એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું ત્વિષા શર્મા કેસથી, ત્યારબાદ આસપાસના શંકાસ્પદ સંજોગો, ભારતમાં દહેજની વાસ્તવિક સ્થિતિ અને આંકડા, આજકાલની ડેટિંગ એપ્સનો રોલ અને છેલ્લે દહેજ પ્રતિબંધક કાયદા વિશે સમજીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ત્વિષા શર્મા ડેથ કેસ, એક મોડર્ન ટ્રેજેડી. આ આખી ઘટનાને બરાબર સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે પીડિતા બેકગ્રાઉન્ડમાંથી કેટલી સદ્ધર અને સ્વતંત્ર હતી. જુઓ, ત્વિષાની પ્રોફાઇલ પર નજર કરીએ તો ખ્યાલ આવે કે તે મૂળ નોઈડાની હતી. 2009માં તેણે મોડેલિંગ શરૂ કર્યું અને 2012માં તો તે મિસ પુણે પણ બની. એટલું જ નહીં, મોટી મોટી બ્રાન્ડ્સ સાથે એડવર્ટાઇઝિંગમાં તેની અત્યંત સફળ કરિયર હતી અને તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પણ હતી. મતલબ કે તે એકદમ પ્રોગ્રેસિવ અને આત્મનિર્ભર મહિલા હતી જેની પાસે કરિયરના ઢગલો ઓપ્શન્સ હતા. અને બરાબર આ જ કારણસર તેના મૃત્યુના સંજોગો વધારે ચોંકાવનારા બની જાય છે. હવે આ ઘટનાઓ કેટલી ઝડપથી બની એ જરા ટાઈમલાઈન પરથી સમજીએ. 2024માં તે ભોપાલના એક વકીલ સમર્થ સિંહને ડેટિંગ એપ પર મળે છે. ડિસેમ્બર 2025માં બંનેના લગ્ન થાય છે. પણ પછી માત્ર થોડા જ મહિનાઓમાં એટલે કે એપ્રિલ 2026માં બળજબરીથી ગર્ભપાત કરાવ્યાના ગંભીર આરોપો સામે આવે છે. 7મી મેના રોજ તે પોતાના માતાપિતાને મદદ માટે મેસેજ કરે છે અને છેવટે 10-11 મેને રાત્રે તે પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવે છે. લગ્નના માંડ 5 જ મહિનામાં આખી જિંદગી કેવી રીતે કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ તે આના પરથી સ્પષ્ટ દેખાય છે. અહીંથી આપણે બીજા વિભાગ પર આવીએ છીએ, શંકાસ્પદ સંજોગો અને દાવાઓ. અત્યારે જ્યારે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે એ બહુ જ અગત્યનું છે કે આપણે બંને પરિવારોના વિરોધાભાસી દાવાઓને એકદમ નિષ્પક્ષ રીતે જોઈએ. આ કેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બંને પક્ષોના દાવાઓ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એક બાજુ માતાપિતા સ્પષ્ટ આરોપ લગાવે છે કે આ દહેજ માટે ત્રાસ આપીને અને ગુંગળાવીને કરાયેલી હત્યા છે. તેમના કહેવા મુજબ સાસરિયાઓને આ લગ્ન તેમના સ્ટેન્ડર્ડ કરતાં નીચા લાગતા હતા અને તેમણે પોલીસને જાણ કરવામાં પણ જાણી જોઈને મોડું કર્યું. જ્યારે બીજી તરફ જુઓ તો સાસરિયાઓનો દાવો તદ્દન અલગ જ છે. તેઓ કહે છે કે પીડિતા ડ્રગ્સની બંધાણી હતી, માનસિક રીતે અસ્થિર હતી અને સિચ્યુએશન હેન્ડલ ન કરી શકવાને કારણે તેણે જાતે જ આત્મહત્યા કરી લીધી. આ બે અલગ અલગ વાર્તાઓની વચ્ચે 7મી મે 2026ના રોજ ત્વિષાએ તેના પેરેન્ટ્સને વોટ્સએપ પર જે છેલ્લા મેસેજ કર્યા હતા એ ખરેખર હચમચાવી દે તેવા છે. તેણે લખ્યું હતું, "મને અહીંથી લઈ જાઓ, હું પાગલ થઈ જઈશ." આ શબ્દો જ બતાવે છે કે ગુંગળામણથી મૃત્યુ પામવાના માત્ર 3 દિવસ પહેલાં તે કેટલી હદે માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હશે અને ત્યાંથી બચી નીકળવા માટે કેટલી મજબૂર હશે. હવે આ કેસનો સૌથી શંકાસ્પદ અને ક્રુશિયલ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનમાં જોવા મળતી કેટલીક ગંભીર ખામીઓ. સાસુ, જેઓ ખુદ એક રિટાયર્ડ જજ છે, તેમણે તરત જ આગોતરા જામીન લઈ લીધા. પતિ સમર્થ સિંહ ઘટના સ્થળેથી જ ગાયબ થઈ ગયો. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બોડીને સામાન્ય રીતે -80 ડિગ્રીમાં રાખવાની હોય એના બદલે -4 ડિગ્રીમાં રાખવામાં આવી, જેનાથી શવ બહુ જલ્દી ખરાબ થઈ જવાનું અને પુરાવા નાશ પામવાનું મોટું રિસ્ક રહે છે. એની સાથે સાથે ન્યાયિક વગ ધરાવતા 46 જેટલા શંકાસ્પદ ફોન નંબરો પણ તપાસમાં સામે આવ્યા છે. તો ચાલો હવે આ એક કેસ પૂરતા સીમિત ન રહેતા આપણે પિક્ચરને થોડું મોટું કરીએ. વિભાગ 3, ભારતના દહેજના આંકડાઓ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના ડેટા પરથી આપણે આખા દેશમાં દહેજ સંબંધિત હિંસાની સાચી વાસ્તવિકતા સમજવી જ પડશે. NCRBના આ ડેટા પર નજર કરીએ. 2020માં 6,966 કેસ હતા અને 2024માં 5,737 કેસ નોંધાયા. હા, છેલ્લા 4 વર્ષમાં કેસોમાં થોડો ઘટાડો ચોક્કસ દેખાય છે,
પણ ખરેખર આ નંબર હજુ પણ આશ્ચર્યજનક રીતે બહુ જ મોટો છે. અને એ તો આપણે બધા જ જાણીએ છીએ કે સમાજમાં બદનામીના ડરથી કેટલાય કેસો તો ક્યારેય પોલીસ ચોપડે નોંધાતા જ નથી. એટલે સાચો આંકડો તો આનાથી પણ ઘણો મોટો હોઈ શકે. આ હજારો કેસોને માત્ર આંકડાની રીતે નહીં, પણ માનવીય રીતે સરળતાથી સમજવા માટે આ એક નંબર કાફી છે. 1. જો દિવસના 24 કલાકમાંથી આપણે ઊંઘવાના 8 કલાક બાદ કરી દઈએ તો જાગતા સમયના દર કલાકે ભારતમાં એક મહિલા દહેજને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ કોઈ નાનો સૂનો નંબર નથી. આ એક કંપાવી દે તેવી વરવી વાસ્તવિકતા છે. હવે આપણે વિભાગ 4 પર આગળ વધીએ. ડેટિંગ એપ્સની ભૂમિકા. આજના ડિજિટલ યુગમાં આવી દુર્ઘટનાઓ પાછળ કયા નવા અને આધુનિક કારણો જવાબદાર છે તે જાણવું ખરેખર બહુ જ રસપ્રદ રહેશે. અહીં એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે, જેને આપણે ડિજિટલ ફેસ્ટ યાની કે ડિજિટલ દુનિયાનો મુખોટો કહી શકીએ. થાય છે એવું કે ડેટિંગ અને મેટ્રિમોનિયલ એપ્સ પર લોકો પોતાનું એકદમ પરફેક્ટ અને આદર્શ વર્જન જ બતાવે છે, જ્યારે વાસ્તવિક જીવનની ખામીઓ અને જટિલતાઓ છુપાવી દે છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ પર પરફેક્ટ મેચ શોધવાની લાયમાં ખોટી અપેક્ષાઓ બંધાઈ જાય છે. અને જ્યારે લગ્ન પછી બે અલગ વિચારધારાઓ અને અસલી વર્તન સામે આવે છે, ત્યારે તેના પરિણામો ઘણીવાર બહુ ખતરનાક આવે છે. આ પ્લેટફોર્મ્સ પર માત્ર અપેક્ષાઓ જ ખોટી નથી બંધાતી, પણ છેતરપિંડીની નવી રીતો પણ વધી છે. સાયબર ગુનેગારો પાર્ટનર શોધતા લોકોને ટાર્ગેટ કરીને ફ્રોડ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રેસ્ટોરન્ટમાં બોલાવીને હજારોના મોટા બિલો ફાળવાના કૌભાંડો તો હવે સામાન્ય થઈ ગયા છે. અને વાત આટલેથી નથી અટકતી. ખાનગી વિડીયો કે ફોટા મેળવીને બ્લેકમેલ કરવામાં આવે છે. સમાજમાં બદનામી થશે એવો ડર બતાવીને લોકો પાસેથી પૈસા પડાવાય છે, જેને લીધે પીડિતો માનસિક અને આર્થિક રીતે સાવ તૂટી જાય છે. ચલો હવે છેલ્લે એ પણ જોઈ લઈએ કે આવી ટ્રેજેડી અટકાવવા માટે આપણા કાયદામાં શું વ્યવસ્થા છે. વિભાગ 5 દહેજ પ્રતિબંધક કાયદો 1961. આપણે આ કાયદાના ઇતિહાસ અને હાલની જોગવાઈઓ પર એક નજર કરીશું. તમને ખ્યાલ હોય તો આ કાયદાના મૂળ બહુ ઊંડા છે. છેક 19મી સદીમાં આપણા સમાજ સુધારકોએ સતી અને દહેજ પ્રથા વિરુદ્ધ મોટું આંદોલન ચલાવ્યું હતું. એ જ પ્રયાસોના ભાગરૂપે 1959માં દહેજ પ્રતિબંધક બિલ સંસદમાં રજૂ થયું. સંયુક્ત સમિતિઓમાં લાંબી ચર્ચાઓ થઈ અને ફાઇનલી મે 1961માં તેને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું. ત્યારબાદ નિર્બળ લોકોના રક્ષણ માટે 1984 અને 1986માં તેમાં સુધારા કરીને તેને વધુ મજબૂત અને કડક બનાવવામાં આવ્યો. સજાની વાત કરીએ તો આ કાયદાની કલમ 3 બહુ જ સ્પષ્ટ છે. દહેજ લેવું અને આપવું બંને ગુનો છે. આ માટે 5 વર્ષની જેલ અને 15,000 રૂપિયાનો દંડ, અથવા તો દહેજની જેટલી રકમ હોય એટલો દંડ, બંનેમાંથી જે વધારે હોય તે ફટકારાઈ શકે છે. કાયદો કડક તો છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર તેનો અમલ કરાવવો એ હજુ પણ એક બહુ મોટો ચેલેન્જ છે. અને આ કડક અમલ ન થવા પાછળનું મોટું કારણ છે કાયદાની આ એક છટકબારી ગિફ્ટ એટલે કે ભેટ આપવાનો નિયમ. લગ્ન વખતે ખુશીથી આપવામાં આવતી ભેટને કાયદાકીય રક્ષણ મળેલું છે. બસ આ જ લૂપહોલનો ફાયદો ઉઠાવીને દહેજ પ્રથા આજે પણ એક નવા અને સ્વીકાર્ય નામ હેઠળ ખુલ્લેઆમ ચાલી રહી છે. દહેજની માંગણીઓને એક સામાજિક રિવાજ કે ભેટનું નામ આપી દેવાય છે, જેના લીધે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે ત્યાં સુધી કાનૂની એક્શન લેવા બહુ મુશ્કેલ બની જાય છે. તો આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો અને ગંભીર સવાલ આપણી સામે ઊભો છે. 2012ના નિર્ભયા કેસ પછી જેમ કડક કાયદા આવ્યા હતા, શું ત્વિષા શર્માની આ ટ્રેજેડી પણ એવો જ કોઈ ઐતિહાસિક વળાંક સાબિત થશે? 2047 સુધીમાં આપણે વિકસિત ભારતનું સપનું તો જોઈ રહ્યા છીએ, પણ શું આ કેસથી એવી સિસ્ટમ બનશે જે ખરેખર આવા નિર્બળ જીવોને બચાવી શકે? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સમાજ તરીકે શોધવાનો છે. આ એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.